નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો આજે સવારે ફરીથી સોના અને ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો સોનાની કિંમતોમાં ભારે ઘટાડો એક જ દિવસમાં સોનું જે છે એ મિત્રો ભયંકર સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે વિશ્વભરના બજારોમાં ભારે હલચલ જોવા મળી રહી છે। જ્યારે ચાંદીનો ભાવ જે છે એ બેકાબૂ થતો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ માર્કેટમાં સતત ઘટતું જોવા મળી રહ્યું છે। તો હવે સોનાના ખરીદારો માટે આવી ગયા છે સૌથી રાહતના સમાચાર। જી હા મિત્રો, તમે પણ જો સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી સમય દરમિયાન સોનું કેટલું સસ્તું થઈ શકે છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં કેટલો વધારો જોવા મળે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો સોનાની કિંમતો જે છે એ સતત વધી રહી હતી, એ સોનું ફરીથી હવે માર્કેટમાં ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। તો હવે લગ્ન માટે સોનાના ખરીદદારો માટે ખૂબ જ રાહતના સમાચાર। જી હા મિત્રો, તમે લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે સોનું સસ્તું થયું છે। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં આ તેજી પાછળ અમેરિકા અને વેનેઝુએલાએ અત્યારે વધેલો તણાવ મુખ્ય કારણ છે। તો હવે વાત કરીએ તો મિત્રો અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધતો તણાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને શું આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ભૂરાજકીય ઘટનાઓ ચોક્કસ રીતે બજારમાં હલચલ મચાવી નાખે છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે અત્યારે ભારે આકર્ષણ થઈ રહ્યું છે, જેને લઈને સોનું જે છે એ માર્કેટમાં સતત ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। તો હજુ પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો થશે કે નહીં જેની માહિતી મેળવીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે સવારે ઘટાડો। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 12,674 માં, જ્યારે 10 ગ્રામ 1,26,740 માં, જ્યારે 100 ગ્રામ 12,67,400 માં। તો મિત્રો ગઈકાલની તુલનામાં આજે સવારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,826 માં, જ્યારે 10 ગ્રામ 1,38,260 માં, જ્યારે 100 ગ્રામ 13,82,600 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 24 કેરેટ સોનું પણ માર્કેટમાં ઘટી રહ્યું છે, પરંતુ ચાંદીની કિંમતોમાં આજે સવારે વધારો નોંધાયો છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 257 માં, જ્યારે 10 ગ્રામ 2,571 માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 25,710 માં અને 1 કિલો 2,57,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો એમ કહી શકાય કે ચાંદીનો ભાવ જે છે એ ટૂંક જ સમયમાં ખૂબ જ વધી ગયો છે અને 2.5 લાખની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો હવે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હવે સતત ઘટતું જોવા મળી રહ્યું છે ને રોકાણકારો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અથવા તો નિફ્ટીમાં જે લોકો રોકાણ કરી રહ્યા છે એ લોકો સતત પોતાના પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો એક જ ઝાટકે સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે। એ જોઈને લોકો ખૂબ જ આનંદમાં આવી ગયા છે અને શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત પોતાના બમ્પર પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે। પરંતુ હવે વાત કરીએ વધઘટની તો મિત્રો ચાંદીની કિંમતોમાં આગામી સમયગાળા દરમિયાન તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી હા મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો કારણ કે આ ચાંદીના ભાવ જે છે એ આગામી સમયમાં વધી શકે છે। તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો ચાંદીની વધતી માંગ। જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદીનો ઉપયોગ બિઝનેસ લેવલે ખૂબ જ વધી રહ્યો છે, જેમ કે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવામાં પણ ચાંદીની માંગ વધી રહી છે, જેની સામે સપ્લાય ઓછી જોવા મળી રહી છે, જેને લઈને ચાંદીની કિંમતો હજુ પણ આગામી સમયમાં તેજીમાં જતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા
મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જો તમે આ 2026ની સાલ દરમિયાન મોટું પ્રોફિટ બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ। જ્યારે સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી જોરદાર તેજી જોવા મળી રહી છે અને અચાનકથી મોટો ઘટાડો થતા ખાસ કરીને ચાંદીમાં આવેલી આ સુનામી હવે ધીમી ગતિએ શાંત થતી જોવા મળશે કે નહીં, પરંતુ મિત્રો સોનું જે છે એ ચાંદીની તુલનામાં સતત ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। તો હવે જાણકારો જણાવી રહ્યા છે કે મિત્રો જો તમે આગામી દિવસોમાં સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ઘણા નિષ્ણાતો માને છે કે સોના અને ચાંદીના ભાવ જે છે એ તેમના ઊંચા સ્તરની ખૂબ જ નજદીક છે, પરંતુ હાલ નફા બુકિંગના કારણે થોડા સમય માટે સોનું સસ્તું થઈ શકે છે। અને બીજી તરફ વાત કરીએ તો મિત્રો મજબૂત માંગના કારણે લાંબા ગાળાનું રોકાણ હજુ પણ લાભદાયક નીવડી શકે છે, પરંતુ લાંબા ગાળાના રોકાણ માટે લોકોને ઘણા બધા રૂપિયા પણ પ્રોફિટ માટે રાખવા પડતા હોય છે, જેને લઈને રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે ખરેલું સોનું જે છે એ સતત સેલિંગ કરી રહ્યા છે અને સોનું સેલિંગ કરી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે, કારણ કે માર્કેટના રોકાણકારો જે છે એ આગામી સમયમાં ચાંદીની કિંમતોમાં રોકાણ કરી અને પ્રોફિટ મેળવવાનો પ્લાન બનાવી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ઘણી બેંકો અને નિષ્ણાતોને આશા છે કે સોના અને ચાંદીના ભાવ ઊંચા જ રહેશે। જો નવા ઊંચા સ્તરે નહીં પહોંચે તો 2026માં મજબૂત સપોર્ટ સાથે સ્થિર રહેતા પણ જોવા મળી શકે છે। તો એમ કહી શકાય કે મિત્રો આ 2026માં સોનાની કિંમતોમાં કોઈ મોટો વધારો ન થાય તો આ સપાટીએ ટ્રેડ થતા સોનાના ભાવ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે લોકો હવે સતત સોના ચાંદીની ખરીદી કરવા માટે પ્લાન બનાવી રહ્યા છે, કારણ કે હવે લગ્ન ગાળાની પણ મોસમ આવી રહી છે અને ઘણા બધા લોકો જે છે એ સંબંધ સાચવવા માટે અથવા તો પોતાના લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। તો ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો જે છે એ સસ્તું સોનું ખરીદવા માટે 18 કેરેટ અથવા તો 14 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે, કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં આ સોનું જે છે એ માર્કેટમાં સસ્તું જોવા મળતું હોય છે। અને હવે ખાસ કરીને મિત્રો આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મળતી માહિતી અનુસાર સોનાના ભાવમાં હજુ પણ થોડા દિવસો માટે ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો આ સોનાના ભાવમાં ઘટાડો થયેલો જેનો લાભ લઈ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ પણ ખૂબ જ વધતા જોવા મળી રહ્યા હતા અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો એક સાથે લાખો રૂપિયાની ખરીદી પણ કરવી મુશ્કેલ બની છે, જેથી નિષ્ણાતો લોકો સલાહ આપે છે કે જો તમે ડિજિટલ રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો જરૂરથી હાલ વાત કરીએ તો મિત્રો માર્કેટમાં સોનાની કિંમતોમાં રોકાણ માટે ડિજિટલ ગોલ્ડની માંગ વધી રહી છે અને સૌથી વધારે રોકાણકારો જે છે એ ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે, જેના કારણે જેને ખરીદવું અને સેલિંગ કરવું પણ ખૂબ જ આસાન બની જાય છે, જેના કારણે માર્કેટમાં સોના ચાંદીની કિંમતોમાં સતત હલચલ થતી પણ જોવા મળી રહી છે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું।